અમેરિકાએ જે સંખ્યાબંધ પ્રતિબંધો લાદેલા છે ઈરાન ઉપર, ઈરાનના આર્થિક વ્યવહારો પર અને ઈરાનનું જે ક્રૂડ ઓઇલ છે વેચવા પર, એના પરથી અત્યારે સમાચાર એવા આવી રહ્યા છે કે અમેરિકાએ એ પ્રતિબંધો હટાવ્યા છે. ખાસ કરીને ઈરાનિયન ક્રૂડ ઓઇલને ઓપન માર્કેટમાં વેચવા માટેના પ્રતિબંધો હટાવી લીધાની વાત આવી રહી છે. અને આ એવા સમય આવી રહી છે જ્યારે એક પીસ ડીલ માટેનું ટેબલ તૈયાર કરવાની કોશિશ થઈ રહી છે. એક તરફ અમેરિકાએ 5 નવી શરતો જોડી છે ઈરાન સાથે વાતચીતમાં, બીજી તરફ 14 મુદ્દાનો નવો પ્રસ્તાવ ઈરાને વાયા પાકિસ્તાન અમેરિકાને મોકલ્યો છે એવા અહેવાલ આવી રહ્યા છે. એ દરમિયાન અત્યારના સૌથી મોટા સમાચાર એટલા માટે કે જો અમેરિકાએ ઈરાનિયન ક્રૂડ ઓઇલ પરથી પ્રતિબંધો હટાવ્યા હોય જ્યાં સુધી અંતિમ ડીલ થાય ત્યાં સુધી, તો વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટમાં મોટી અસર થશે. અત્યારે જ અહેવાલ મળી રહ્યા છે કે અમેરિકન બજારોમાં તેજી જોવા મળી રહી છે આ સમાચારના કારણે. હજુ એ કન્ફર્મ નથી થયા. સૌથી પહેલાં એ દાવો ઈરાનિયન જે મીડિયા છે તસ્નીમ ન્યૂઝ એજન્સી એણે કર્યો, ત્યાર પછી ઘણી બધી સંસ્થાઓએ, વૈશ્વિક સમાચાર સંસ્થાઓએ આ દાવો કર્યો છે. અને જો એ દાવો સાચો હોય તો એની અસર ભારત સહિત તમામ વૈશ્વિક બજારો પર પડવાની છે. ક્રૂડ ઓઇલ માર્કેટ પર પણ એની મોટી અસર થઈ શકે છે. અત્યારે જ જે અહેવાલ આવી રહ્યા છે એ અનુસાર ક્રૂડ ઓઇલના રેટમાં $5 પ્રતિ બેરલનું ગાબડું અત્યારે જ પડી ગયું છે. એટલે જ્યારે કન્ફર્મ થઈ જશે ત્યારે હજુ પણ વધારે ભાવ નીચા આવી શકે છે. આપણે જાણીએ છીએ કે ક્રૂડ ઓઇલના દર જે છે અત્યારે $110 પર બેરલને પાર કરી ગયા છે. પણ જેવા સમાચાર વહેતા થયા એની સાથે $5નો ઘટાડો, એટલે $105 સુધી ભાવ ઘટીને આવી ગયા છે. ભારતમાં જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાઓ છે, પુરવઠાને લઈને ચિંતાઓ છે, ડોલરનું જે સતત અવમૂલ્યન, આજે રેકોર્ડ સ્તરે ડોલર સામે રૂપિયાનું જે અવમૂલ્યન થયું એ રેકોર્ડ સ્તરે રૂપિયો નીચે પડ્યો છે, એવા સમયે ક્રૂડ ઓઇલના જથ્થામાં, કેમ કે ઈરાન વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંનો એક છે અને જો એની પાસે જે અત્યારે ક્રૂડ ઓઇલ એકઠું થયું છે, કેમ કે તમને ખબર છે હોર્મુઝ સ્ટ્રેટ જે ઈરાને બંધ કર્યું એની સામે અમેરિકન નેવીએ પણ એક બ્લોકેડ કર્યું છે. એટલે જે સમુદ્રી જળમાર્ગોમાં અત્યારે પુરવઠો પહેલાંની જેમ નથી. અત્યારે પૂર્વવત થાય ત્યાં સુધી તમામ બાજુથી જે દબાણની સ્થિતિ છે ક્રૂડ ઓઇલ માર્કેટ પર, એમાં મોટી રાહતના સમાચાર બની શકે છે. અને જો આવું થયું તો આગામી 24 કલાકમાં મોટી અસર જોવા મળશે. બીજું, ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની જે ચિંતા છે એ ચિંતા પણ હળવી બની જશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.